ભાવિન, તારા મોબાઈલમાં કોકનો ફોન આવે. આ અજાણ્યા નંબર છે, નો ઉપાડાય. પણ એકવાર ઉપાડીને જો તો ખરો, અને સ્પીકર ઉપર રાખજે, મને ખબર પડે કોણ છે. હેલો. હાય જાનુ, શું કરો છો? તમે કોણ? મને લાગે છે કે ડોશી બાજુમાં બેઠ્યા છે હે ને? અરે મમ્મી, હું નથી ઓળખતો આને. એક મિનિટ. તમે કોણ બોલો છો ઈ તો કયો. આયા મને કઈ ખબર જ નથી તમે કોણ બોલો છો. કેમ એમ કરો છો જાનુ? હજી કાલે રાત્રે તો તમે ફોનમાં પપ્પી માંગતા હતા. અરે પણ હું તમને નથી ઓળખતો. તમે કોણ બોલો છો, ક્યાંથી બોલો છો એમ તો કયો, અને કોને ફોન લગાડ્યો છે ઈ તો જોવો. જાનુ, તમે ડરો નહીં કોઈથી. એવું હોય તો હું રાત્રે ફોન કરું હો. ચિંતા ના કરો હો જાનુ, હું તમારી સાથે જ છું. જાનુ, હલો. હા હા, એક કામ કરો, તમે છે ને ચાલુ રાખો, હું સાઈડમાં જઈને વાત કરું હો. બે મિનિટ ચાલુ રાખજો. હા જાનુ, હું ફોન ચાલુ જ રાખું છું. તમે સાઈડમાં આવીને શાંતિથી વાત કરો. જલ્દી આવજો. હા. આ શું છે બધું? મમ્મી, મેં સવારે એની પાસેથી છે ને ડ્રેસ લેવા માટે પૈસા માંગ્યા ને, એને મને આપ્યા નહીં ને, એટલે તમે એને મારો ને, એટલે મેં આવો પ્લાન કર્યો હતો. તને શું લાગે છે કે આજકાલની સાસુ બધી આપણને કામ કરાવે? કાંઈ ન કરાવે, એ તો એકલી પંચાયત કરે. લગ્ન પેલા તો પાછા બધું કરતા જ હોય. આ તો લગ્ન પછી આપણે આવીએ ને એટલે બધું થવા લાગે. નવા નખરા હું છે. અરે બધે એવું જ છે, કાગડા બધી જગ્યાએ કાળા જ છે. તારે એકલો ફોનમાં ટાઈમ પાસ જ કરવો છે? રેવા દે, મારા છોકરાને જવાનું મોડું થાય છે. બધી રસોઈ હું બનાવી નાખું. જા તું. એકલી વાતું જ કર્યા કરે, કામ કાંઈ કરતી નથી ને. મમ્મી, આ તને ખબર નથી પડતી? મમ્મીને વારે વારે ચક્કર આવે ને, વારે વારે બેભાન થઈ જાય છે. પાછી એની પાસે કામ કરાવે, એની પાસે રસોઈ કરાવે, તું પાછી પાછળ ઊભી ઊભી ડિસ્કો કરે છે. જા સીધે સીધી કામ કરે ને, રસોઈ કરવા મને બધું લઈ લે એની પાસેથી, મમ્મીને આરામ કરવા મોકલી દે. રમત શું છે તમારી? ઈ જ તો તારે ગોતવાનું છે.